પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. એટલે બધી આપણે મૂકીએ છીએ, ઓલા MCQ ની મૂકી દઈએ આપણે ગ્રુપમાં PDF, એક માર્ક વાળી ગ્રુપમાં મૂકેલી બધી છે જ. તે તમે નો ચેક કરો એ વાત અલગ છે, બાકી આપણે ગ્રુપમાં બધું મૂકીએ જ છીએ. તો કહેશું પાછી મૂકી દે, લગભગ ઓલા મહિનાની મૂકેલી છે, તમે ન જોયું ફરી વાર મૂકી દઈશું. હવે અહીંયા ધ્યાન, ફરી વાર મૂકી દઈશું આપણે. ચાલો આજે આજનો આપણો એટલે કે ઇકોનોમિક્સનો લેક્ચર આ સત્રનો છેલ્લો છે. હવે આપણે દિવાળી પછી નવું સત્રમાં નવા લેક્ચર સાથે આપણે મળશું. એટલે આજના દિવસમાં આપણે જે ચેપ્ટર ઓલરેડી ચાલતું હતું એને વિરામ અત્યાર પૂરતું આપ્યું છે. 9મું ચેપ્ટર વિદેશ વેપાર આપણે કરતા હતા એને હાલ પૂરતું આપણે બંધ રાખ્યું છે. અને સેક્શન ઈમાં જે આપણે પરીક્ષામાં પૂછે, આમ તમને બધી 1 થી 11 ચેપ્ટરમાં કયા વિભાગમાંથી જે છે એ કયો પ્રશ્ન કેટલા માર્કનો પૂછાય છે લખાવેલો છે. પણ જો ઇન્ટરનલ એક્ઝામ સ્કૂલ અને સ્કૂલના પ્રાધ્યાપકના હાથમાં હોય એટલે એ બોર્ડની પેપર સ્ટાઇલ મુજબ 5 માર્કના પ્રશ્ન કાઢે તે નહીં કાઢે એવું બની શકે. અહીંયા આપણે 1 થી 6 ચેપ્ટરના 5 માર્કના આઈએમપી પ્રશ્ન જે છે એ લઈ લીધેલા છે. 1 થી 6 ચેપ્ટરના આઈએમપી પ્રશ્ન સાથે સાથે થોડો ઘણા જવાબ તમને આપેલા છે. એટલે પહેલા હું તમને સવાલ દેખાડી દઉં, જવાબ જે છે એની ચર્ચા આપણે પછી કરશું. કદાચ એવું બને કે જવાબ ઘણા સમજાવતા પાછળના ચેપ્ટર પાછા રહી જાય. એટલે પહેલા એકલા સવાલ જોઈ લઈએ, પછી એકલા સવાલ પૂરા થાય 6 ચેપ્ટરના, એટલે પછીથી આપણે શું કરશું તો કે જવાબની ચર્ચા કરશું. જો અહીંયા 6 ચેપ્ટર લેવાનું કારણ એ છે, બોર્ડમાં 6 ચેપ્ટરમાંથી 5 માર્કના પૂછાતા નથી, પણ આ તમારી ઇન્ટરનલ એટલે કે સ્કૂલની પરીક્ષા છે અને સ્કૂલની પરીક્ષાનો આધાર સ્કૂલના શિક્ષકો ઉપર હોય એટલે કદાચ 6 માંથી ગમે એ કાઢી પડશે. એટલે આપણે એક પછી એક બધા જ ચેપ્ટરો, ચેપ્ટર નંબર 1 એમાં સૌથી પહેલો પ્રશ્ન લખવો હોય તો તમે લખતા જાઓ, બાકી PDF આવી જશે આની પણ, ખાલી પ્રશ્નો જોતા જઈએ છીએ. બાકી જે છે એ જવાબ જો બધાને અહીં અમે ટૂંકમાં જવાબ તે સાથે સાથે દેખાડી દીધેલા છે. એટલે ટૂંકમાં અહીંયા જવાબ છે 5 માર્કના 6 ચેપ્ટરના ટૂંકમાં જવાબ આપણે સાથે સાથે દર્શાવેલા. હવે શું કરવું છે? લખવું છે કેમ કરો છો? નથી કેટલા લખે છે? ઓનલાઈન માંથી કોઈ લખવાનું હોય તો હા પાડો, ન લખવાનું જ ના પાડો. ચાલો તો અહીંયા જો પહેલો પ્રશ્ન, આકૃતિના પ્રકારો સવિસ્તાર સમજાવો. ફટાફટ લખવા જ માંડજો, 2 જ મિનિટ રાખીશ પછી હું બદલી નાખીશ. એટલે જેને લખવું હોય ફટાફટ લખવા માંડજો. આકૃતિના પ્રકાર, જો આમાં કેવું કરાય કે તમારે ચોપડી લાવ્યા હો તો સ્વાધ્યાય સાથે રખાય અને એમાં ટીક કરતું જવાય. એટલે લખવાનો પ્રશ્ન જ તમારે ન રહે. મુદ્દા જે આપેલા હોય ને એ મુદ્દામાં ટીક કરતા જવાય. આપણે ચેપ્ટર વાઇઝ જ ચાલીએ છીએ. તમે પેજમાં હેડિંગ તમે જોશો ને પાઠનું, એની નીચે આખો પાઠ આપી દીધેલો હોય તમને. તમે પેજમાં સૌથી પહેલું નામવાળું પેજ કાઢો ને, નામવાળું પેજ કાઢો, એમાં બધા જ મુદ્દા લખેલા છે. એટલે મુદ્દા જ સીધા ટીક કરતા જ. જો એમાં પેલું પેજ કાઢ, સૌથી પહેલું નામ લખેલું હોય, ચેપ્ટરનું નામ લખેલું હોય. હા જો અહીંયા તમને જે છે આ બધા મુદ્દા પહેલા જ પેજ ઉપર એટલે કે પહેલા નંબરના પેજ ઉપર જો અહીંયા, એટલે આ મુદ્દામાં જ સીધા ટીક કરતા જાઓ 5 માર્કના પ્રશ્નો. અને જે આમાં ન હોય એ પાછા લખજો, એટલે ન હોય એ પાછા મને કહી દેજો કે ભાઈ મુદ્દામાં નથી. પહેલો પ્રશ્ન, આકૃતિના પ્રકારો સવિસ્તાર સમજાવો. પછી બીજો પ્રશ્ન જે છે, અર્થશાસ્ત્રના અભ્યાસમાં ટેકનોલોજીના ઉપયોગ અંગેની સમજૂતી. 3 પ્રકારની ટેકનોલોજીની અહીંયા વાત તમારે કરવાની. એક કઈ તો કે ઇન્ટરનેટ, બીજું કોમ્પ્યુટર અને ત્રીજું કોમ્પેક્ટ ડિસ્ક એટલે કે CD ટેકનોલોજી. ચાલો છે ડન કહેતા જજો ફટાફટ. ઓનલાઈન વાળા ડન લખતા જાવ ને અહીંયા મને હા પાડતા જજો. આપ તમે બે જ હા પાડજો ખાલી, બીજા કોઈ હા ન પડતા.
ચાલો ઓનલાઈન વાળા ફટાફટ એકાદ જણા ગમે એ જે છે એ ડન લખતા જાઓ. ઓકે ડન. ચાલો આગળ વધીએ. ત્રીજો પ્રશ્ન, પ્રશ્ન નંબર 3, આલેખના પ્રકારો સવિસ્તાર સમજાવો. ત્રીજો પ્રશ્ન આલેખના પ્રકાર. પહેલો પ્રશ્ન આપણે આકૃતિના પ્રકાર જોયું, હવે આલેખના પ્રકાર. ચોથો પ્રશ્ન આલેખ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો જણાવો. આલેખ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો જણાવો. પ્રશ્ન નંબર 4. પછીનો પ્રશ્ન, અર્થશાસ્ત્રના અભ્યાસમાં આધુનિક સાધનોનો ઉપયોગ કરવા સાથે સંકળાયેલ ભય સ્થાનો, એટલે તમને ખાલી ચોપડીમાં ભય સ્થાનો આપેલા હશે. એ ભય સ્થાનો તમને આપેલા હશે. આ જવાબ છે. જો સાધનોના જ્ઞાનની અવેજી નહીં, પછી ભૂલ ભરેલું નિષ્કર્ષ, નિયંત્રિત જ્ઞાન, ડેટા ગુમાવવા, આ બધા ભય સ્થાનો છે. મેળો તમને ભય સ્થાનો? ચાલો તો આગળ વધીએ. નો મેળો તો અત્યારે ખાલી ભય સ્થાનોની ચર્ચા કરો એવું લખી નાખો બાજુમાં. પછીનો પ્રશ્ન, અર્થશાસ્ત્ર અંગેની બાબતો વ્યક્ત કરવા માટે સામાન્ય પ્રજા તથા નિષ્ણાંતોને આકૃતિ અને આલેખનું શું મહત્વ? જો આવો પ્રશ્ન પૂછાય પણ જવાબમાં આપણે આ જ લખવાનું, આકૃતિ અને આલેખનું મહત્વ. તો તમને પહેલા કે બીજા પેજમાં જ આપેલું છે, આકૃતિ કે આલેખનું મહત્વ સમજાવ. ચેપ્ટર નંબર 2, વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકો. એમાં પહેલો પ્રશ્ન, આર્થિક વિકાસના નિર્દેશકો ટૂંકમાં સમજાવો. 4 નિર્દેશક ટૂંકમાં સમજાવવા પડે. રાષ્ટ્રીય આવક, માથાદીઠ આવક, PQLI અને HDI, ફિઝિકલ ક્વોલિટી લાઈફ ઇન્ડેક્સ અને હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ. આર્થિક વિકાસના નિર્દેશકો ટૂંકમાં સમજાવો. બીજો પ્રશ્ન, આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ વચ્ચેનો તફાવત જણાવો. આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ વચ્ચેનો તફાવત. પછીનું, માનવ વિકાસ આંકમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે તેની સમજૂતી. 3 બાબત, અપેક્ષિત આયુષ્ય, શિક્ષણ અને માથાદીઠ આવક. માનવ વિકાસ આંકમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે? માનવ વિકાસ આંક એટલે કે HDI, હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ, HDI. આર્થિક વિકાસના નિર્દેશક તરીકે રાષ્ટ્રીય આવકની ચર્ચા, એટલે રાષ્ટ્રીય આવક કોને કહેવાય એના વિશેની સમજૂતી અહીંયા આપણે. પ્રકરણ નંબર 3, નાણું અને ફુગાવો. એમાં પહેલો પ્રશ્ન, ફુગાવાનો અર્થ તેમજ વ્યાખ્યા જણાવી. ફુગાવાના લક્ષણો. ફુગાવાનો અર્થ અને વ્યાખ્યા અને એના લક્ષણો. આગળ વધીએ. નાણાંનો અર્થ આપી તેના કાર્યો. નાણાંનો અર્થ આપી નાણાંના કાર્યો. નાણાંનો અર્થ આપી નાણાંના કાર્યો. એ ભાઈ એમ લખાય નહીં, નાણાંના કાર્યો ટીક કરતું જવાય. નાણાંના કાર્યો આપ્યા જો અહીંયા, જો અહીંયા એમાં ટીક કરાય સીધું. ચાલો ડન છે. ચાલો ફટાફટ હાકે ના ડન કે નહીં? આગળ વધીએ. ફુગાવાના કારણોની ચર્ચા. મુખ્ય 2 કારણ, માંગમાં વધારો અને ખર્ચમાં વધારો. માંગ પ્રેરિત ફુગાવો અને ખર્ચ પ્રેરિત ફુગાવો. ફુગાવાના કારણો. ફુગાવાના કારણો. નાણાંનો ઉદ્ભવ, વિકાસ અને પ્રકાર અંગે 3 વસ્તુ ભેગી થઈને 5 માર્કમાં પૂછાય. ઉદ્ભવ, વિકાસ અને પ્રકાર. જે વસ્તુ વિનિમય પ્રથા હતી ત્યાંથી લઈને મોડર્ન કરન્સી સુધી જેટલા છે નાણાં આવે, ધાતુ નાણું, પશુ નાણું, સિક્કા નાણું અને વર્તમાનનું કાગદી નાણાંથી લઈને પ્લાસ્ટિક નાણું સુધી બધી જ વસ્તુઓ જે છે એ અહીંયા આપણે લઈ લેવાની. નાણાંનો ઉદ્ભવ, વિકાસ અને પ્રકાર. ચાલો ડન છે. પ્રકરણ નંબર 4, બેન્કિંગ અને નાણાકીય નીતિ. એમાં પહેલો પ્રશ્ન, બેંકનો ઉદ્ભવ અને બેંકના કાર્યો. ઉદ્ભવ અને કાર્ય. બેંકના કાર્ય લખ્યા છે એટલે વેપારી બેંકના કાર્ય લખવાના, RBI ના નહીં. મધ્યસ્થ બેંક વચ્ચેનો તફાવત. વેપારી બેંક અને મધ્યસ્થ બેંક વચ્ચેનો તફાવત. વેપારી બેંક અને મધ્યસ્થ બેંકનો તફાવત એ હશે નહીં, તમારે લખવું પડશે. છે પ્રશ્ન આપેલો છે તો લખી નાખો, તો એટલે ટીક કરી નાખો એમ.
જો 2 મિનિટ આને ખાલી મુદ્દા જોઈ લઈએ, કારણ કે આવો પ્રશ્ન. સૌથી પહેલું તો હેતુ. શું હેતુ છે વેપારી બેંકનો? તો કે નફાનો હેતુ છે. અહીંયા જે છે મુખ્ય હેતુ શું છે? તો કે આર્થિક સ્થિરતા અને નાણાકીય હિત લાવવાનું આરબીઆઈ એટલે કે મધ્યસ્થ બેંકનો હેતુ છે. કાર્યક્ષેત્રમાં આપણે જોઈએ તો ભાઈ થાપણો સ્વીકારવી અને ધિરાણ કરવું આ વેપારી બેંકનું કાર્ય છે. દેશની નાણાકીય અને બેન્કિંગ પ્રણાલીનું નિયમન કરવું એ આરબીઆઈનું કાર્ય છે. પછી ગ્રાહકો. વેપારી બેંકના ગ્રાહકો કોણ હોય? તો કે જાહેર જનતા અને વેપારીઓ. આરબીઆઈના ગ્રાહકો કોણ હોય? તો કે સરકાર અને વેપારી બેંકો. પછી નાણાંનું સર્જન. શાખ સર્જનથી જે છે નાણાંનું સર્જન થાય છે. અહીંયા ચલણી નોટ બહાર પાડવામાં આવે છે. ઇજારો. તેને જે છે નોટો છાપવાનો ઇજારો નથી, આ ભાઈને જે છે ઇજારો છે. દરજ્જો બેન્કિંગ પ્રણાલીનું એક એકમ છે અને આ બેન્કિંગ પ્રણાલીમાં શું છે? તો કે સર્વોચ્ચ બેંક છે. નાણાકીય નીતિ. મધ્યસ્થ બેંક દ્વારા ઘડેલી નીતિઓનું શું કરવાનું છે? એને પાલન કરવાનું છે. આનું કામ શું છે? નાણાકીય નીતિ ઘડવાનું છે. અને અંતિમ સહાયક. વેપારી બેંકનું અંતિમ સહાયક કોણ છે? તો કે આરબીઆઈ જે છે. અને વેપારી બેંક માટે અંતિમ સહાયક તરીકેનું કાર્ય કોણ કરે છે? તો કે આરબીઆઈ. ટોટલ જે છે 8 જેવા મુદ્દા છે. આ વેપારી બેંક અને આરબીઆઈ ના તફાવતની વાત આપણે અહીંયા કરી. બરોબર, આગળ વધીએ. મધ્યસ્થ બેંકના પરિમાણાત્મક અને ગુણાત્મક સાધનોની યાદી બનાવી દરેકને 1-2 વાક્યમાં સમજાવો, કારણ કે ઘણા બધા છે 5 માર્કમાં બધું એક સાથે ન પૂછાય, અલગથી બંને પ્રશ્ન પૂછાઈ જાય. માત્ર તમને પરિમાણાત્મક સાધનો કે અથવા તો માત્ર તમને જે છે ગુણાત્મક સાધનો કે બંને સાથે ઓછા પૂછાય તો તમને આવું કહી દે કે ભાઈ ટૂંકમાં સમજાવવાનું. ન કીધું હોય તો આપણે સમજી જવાનું કે ટૂંકમાં જ સમજાવવાનું હોય. રિઝર્વ બેંક અંગે સમજૂતી દર્શાવી તેના નાણાકીય જવાબદારીઓ જણાવો. નાણાકીય જવાબદારી એટલે શું? તો કે નાણાકીય કાર્ય લખવાના. નાણાકીય જવાબદારી એટલે શું? નાણાકીય કાર્ય. અહીંયા જે છે આરબીઆઈ ના લખવાના. જો આગળ બેંકના કાર્ય કીધા હતા તો બેંકના કાર્યમાં કઈ બેંકના કાર્ય? વેપારી બેંકના. જ્યારે તમને આરબીઆઈ ના કાર્ય પૂછ્યા હોય ત્યારે તમને કહી દીધેલું હોય છે કે આરબીઆઈ ના કાર્ય લખવાના છે. પછીનો પ્રશ્ન. મધ્યસ્થ બેંકના ગુણાત્મક સાધનોની યાદી આપી દરેકનું કામ. હમણાં જ આપણે કીધું કે ભાઈ એક સાથે ન પૂછાય તો ભાઈ અલગ અલગ પૂછાય, પરિમાણાત્મક અને ગુણાત્મક. પછીનું ચેપ્ટર નંબર 5 ગરીબી. એમાં પેલું ગરીબી રેખાનો ખ્યાલ સમજાવી એની મર્યાદા. જો આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. આપણને એવું લાગે છે કે આમાં હશે જ તે. પેલો કોનો હતો? ભાઈ પેલો પૂરો થઈ ગયો. બીએ નો લેક્ચર પેરો હતો ને પૂરો થઈ ગયો. ગરીબી રેખાનો ખ્યાલ સમજાવી ગરીબી રેખાની મર્યાદા વિશે બેટા અહીંયા ચર્ચા કરવાની છે. પછીનો મુદ્દો ગરીબીનો આવક અભિગમ. કોણ એટલું બધું હાથ ભાંગલું છે? ઉભો થઈ જતો, ઉભો થઈને 12 વાગ્યા. હાલ ઉભો થઈને 12 વાગ્યા. બહુ જેને મજા આવતી હોય ઉપર જો બાર. આજે સજ્જે ટાઈમ નથી કોઈને શાંતિથી બેહાડવાનો. ગરીબી રેખાનો ખ્યાલ સમજાવો અને ગરીબી રેખાની મર્યાદા જણાવો. ચાલો પછીનો પ્રશ્ન. ગરીબીનો આવક અભિગમ તેમજ આધુનિક અભિગમ સમજાવો. 2 અભિગમો છે, આવક અને આધુનિક. આ તમને એમસીક્યુ માં પૂછાય ગરીબીના અભિગમો કેટલા છે ને કયા કયા. એક. પછીનો પ્રશ્ન. ગરીબીનો અર્થ સમજાવી ગરીબીના સામાજિક અને આર્થિક કારણો. સામાજિક અને આર્થિક કારણો. ગરીબીના સ્વાસ્થ્ય સંબંધિત નિર્દેશકો સમજાવો. સ્વાસ્થ્ય સંબંધિત નિર્દેશકો કયા કયા છે? તો કે સૌથી પહેલું કુપોષણનું પ્રમાણ, અપેક્ષિત આયુષ્ય અને બાળ મૃત્યુ દર, તબીબી સુવિધાઓ, પીવાનું પાણી અને શૌચાલયની સુવિધા. એટલા 4 પરિબળો અહીંયા તમારે સમજાવવાના. કુપોષણ, અપેક્ષિત આયુષ્ય, તબીબી સુવિધા અને પીવાનું પાણી. આ આરોગ્ય વિષયક પરિબળો છે. આરોગ્ય વિષયક કે એટલે 4 લખવાના તમારે રહેશે.
પછીનું ચેપ્ટર નંબર 6 બેરોજગારી. કેમ ચેપ્ટર નંબર 6 બેરોજગારી. એમાં સૌથી પહેલું બેરોજગારીની સમસ્યા હલ કરવા માટે રાજ્યની યોજનાઓની યાદી બનાવી દરેક વિશે ટૂંકમાં સમજૂતી આપો. એટલે કે સૌથી છેલ્લે તમને ઓલી બધી સ્કીમ આપેલી છે, મનરેગા છે, પછી પંડિત દીનદયાળ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય, એ બધી અહીંયા લખવાની આવશે. રાજ્યની યોજના. જો આ પ્રશ્ન 3 માર્કમાં પૂછાય છે, એટલે 3 માર્ક માટે તે આઈએમપી પ્રશ્ન છે. રાજ્યની યોજનાઓ કોના માટે? બેરોજગારી ઘટાડવા માટે. બેરોજગારીનો અર્થ ઉદાહરણ સાથે સમજાવો. સંપૂર્ણ તેમજ અર્ધ બેરોજગારી વિશે જણાવો. બબ્બે બેરોજગારી તમને પૂછાય, જેટલી છે એમાંથી બે, હમણાં આની પછી 2 આઈએમપી આપણે 4 એક જેવી લીધેલી છે. એક સંપૂર્ણ અને અર્ધ બેરોજગારી. બેરોજગારીની સમસ્યા હલ કરવાના ઉપાયો શા માટે નિષ્ફળ ગયા છે એ માટેના કારણો હવે આપણે દેખાડવાના. શું કામ? તો કે ભાઈ વસ્તી વૃદ્ધિનો ઊંચો દર છે, નીચું મૂડી સર્જન છે, પછી યોગ્ય આયોજનનો અભાવ છે, એવા બધા છે. બેરોજગારીની સમસ્યા હલ કરવાના ઉપાયોમાં નોંધપાત્ર સફળતા મળી નથી. એટલે કે જે નીતિઓ ઘડવામાં આવી તે નિષ્ફળ ગઈ. એની માટેનું શું છે? એની માટેના કારણો જણાવો. ચાલો ડન છે, આગળ વધીએ. ભારતમાં ઉદ્ભવતી બેરોજગારીના કારણો જણાવી કોઈ પણ 5 કારણો વિગતે સમજાવો. આમ 5 માર્કમાં 7 કારણો પૂછે, પણ અહીંયા તમને બેરોજગારીના કારણો કીધેલા છે, અને એ કારણમાંથી કેટલા? 5 કીધેલા છે. આમ 7 લખવાના. જ્યારે 5 માર્કનો પ્રશ્ન પૂછાય એટલે 7 મુદ્દા એમાં લખો, તો એ તમારા માટે જે છે યોગ્ય છે. ચાલો ડન છે, આગળ વધીએ. પ્રચ્છન્ન બેરોજગારી અને ખુલ્લી બેરોજગારી ઉદાહરણ સહિત સમજાવો. ખુલ્લી બેરોજગારી એટલે કઈ બેરોજગારી? સંપૂર્ણ બેરોજગારી. પાછી એવું ન કે આવી બેરોજગારી કઈ આવતી જ નથી. ખુલ્લી એટલે સંપૂર્ણ. ટીક કરાય બેટા, પ્રચ્છન્ન ને ટીક કરાય, ખુલ્લી ને ટીક કરાય, લખાય નહીં. હા, ચાલો આગળ વધીએ. વિકસિત દેશોની બેરોજગારી અને વિકાસશીલ દેશોની બેરોજગારી વચ્ચે તફાવત. વિકસિત દેશોમાં કેવી બેરોજગારી આવે અને વિકાસશીલ દેશોમાં કેવી બેરોજગારી આવે એ વિશેની વાત અહીંયા આપણને કરવાની કીધેલી છે. મુદ્દાઓ જોતા જઈએ થોડા ઘણા. વિકાસશીલ દેશોમાં મોટે ભાગે કેવા પ્રકારની બેરોજગારી હોય? તો કે માળખાગત અને પ્રચ્છન્ન પ્રકારની બેરોજગારી હોય. જ્યારે વિકસિત દેશોમાં કેવી બેરોજગારી હોય? ચક્રીય અને ઘર્ષણજન્ય. ચક્રીય બેરોજગારી કોને કહેવાય? અસરકારક માંગના અભાવે જે બેરોજગારી ઉત્પન્ન થાય એને ચક્રીય બેરોજગારી કહેવાય. ઘર્ષણજન્ય એટલે શું? તો કે જૂની ટેકનોલોજીના સ્થાને નવી ટેકનોલોજી આવી જાય, પરિણામે બેરોજગાર રહેવું પડે. મૂળ કારણ શું છે? તો કે ભાઈ મૂડીનો અભાવ, ટેકનોલોજીનો અભાવ. અહીંયા શું છે? તો કે ભાઈ તેજી મંદી અથવા તો નવી ટેકનોલોજી. પછી પ્રકૃતિ. વિકાસશીલ દેશોમાં બેરોજગારી મોટે ભાગે કેવી હોય? તો કે લાંબા ગાળાની હોય. જ્યારે વિકસિત દેશોમાં બેરોજગારી કેવી હોય? ટૂંકા ગાળાની હોય. અસરગત ક્ષેત્ર કયા કયા છે? તો કે ભાઈ ખેતી ક્ષેત્ર અને અસંગઠિત ક્ષેત્ર. અસંગઠિત એટલે કોણ? તો કે મોટે ભાગે છૂટક કામ કરતા હોય, મજૂરી કામ કરતા હોય એવું ક્ષેત્ર. અહીંયા ઔદ્યોગિક અને સેવા ક્ષેત્ર. માપન, મોટા ભાગના લોકો અસંગઠિત ક્ષેત્રમાં હોય તો અહીંયા માપન જે છે એ માપવું કેવું છે? તો કે મુશ્કેલ છે. જ્યારે અહીંયા સરળતાથી અને વધુ ચોકસાઈથી તમે બેરોજગારીનું માપન કરી શકો છો. મુખ્ય સમસ્યા શું છે? તો કે ભાઈ રોજગારી જે નથી એટલે બેરોજગારી છે. અહીંયા મુખ્ય સમસ્યા શું છે? તો કે ભાઈ રોજગારીના જથ્થામાં ફેરફાર અને તકનીકી કૌશલ્યનો અભાવ. નવી ટેકનોલોજી આવે ને તકનીકી કૌશલ્ય ન હોય એટલે બેરોજગારી આવે છે. પછી
વિકાસ વસ્તીનું દબાણ, ઊંચી વસ્તીના કારણે શ્રમનો પુરવઠો ઝડપી વધે, પરિણામે વિકાસશીલ દેશોમાં બેરોજગારી જોવા મળે. અહીંયા જે છે શ્રમનો પુરવઠો મોટે ભાગે કેવો હોય છે? તો કે સ્થિર હોય છે. તો આટલા જે છે આટલા પ્રશ્ન વિભાગ ઈ આપણા માટે જરૂરી એવા છે. ચેપ્ટર નંબર 1 થી લઈને ચેપ્ટર નંબર 6 સુધીના સેક્શન ઈમાં આટલા પ્રશ્ન પૂછાઈ શકે એમ છે. આમાંથી હવે તમારે કાંઈ રહી ગયું હોય બાકી તો કયો, નહીતર આપણે જે છે ટૂંકમાં બધા પ્રશ્નોની જે છે એકવાર તમને લોકોને કીધું ન સમજાણું મુકાઈ જશે એમ તો અબ્બા સાહેબને ફોન કરી દેજો. ચાલો ચેપ્ટર નંબર 7 લખો. પહેલો પ્રશ્ન, વસ્તી નિયંત્રણના ઉપાયોની વિગતવાર સમજૂતી આપો. 5 માર્કનો પ્રશ્ન. ચેપ્ટર નંબર 7 વસ્તી નિયંત્રણના ઉપાયોની વિગતવાર સમજૂતી આપો. ચેપ્ટર નંબર 7. પછીનું, ઊંચા જન્મદર માટેના કારણોની વિગતે ચર્ચા કરો. ઊંચા જન્મદર માટેના કારણોની વિગતે ચર્ચા કરો. જેટલા કારણો આવતા હોય બધા 5 માર્કમાં બધું જ લખવાનું. અને ભારતમાં સ્લેશ કરીને ગુજરાતમાં બંનેમાં જે છે એ જાતિ પ્રમાણ વિશેની વિગતે ચર્ચા કરો. ભારત અને ગુજરાત બંનેના જાતિ પ્રમાણ. એટલા પ્રશ્ન 5 માર્કના ચેપ્ટર નંબર 7 માંથી આઈએમપી છે. ઘણા સંસ્થાવાળા આલેખ પૂછવાના હોય તો એ સંસ્થા ઉપર છે. આલેખ જો કીધા હોય તો તમને સેક્શન ઈમાં આલેખ જોવા મળશે. આમ આજ વખતે લગભગ મોટાભાગની સ્કૂલો આલેખ રાખેલા નથી. એક જ મિનિટ પહેલા મને પૂરું કરવા દે. મોટાભાગની સ્કૂલોએ આજ વખતે આલેખ રાખેલા નથી. એટલે જો કદાચ તમારી સ્કૂલે રાખેલા હોય તો તમને આલેખ જો. સંક્રમણ એટલે મારા ખ્યાલથી વધારો થાય, એટલે વસ્તી વધારા વિશે લખવાનું હોય. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. હવે તો ઈ જ તે, હવે તો આજ કરીએ આપણે. હવે બધાને હોય એવું જરૂરી નથી ને, ઓપ્શનમાં ઈ કાઢી નાખવાનું આજ વખતે હોય તો. તમને ટોટલ 5 માર્કનામાં લગભગ હું કઈ રીતે પેપર 12માના બનાવું છું તો ચેપ્ટર નંબર વિભાગ ઈમાં હું જે છે 1 2 3 4 5 6 7 પ્રશ્નો મેં ચેપ્ટર નંબર ઈમાં આપેલા છે અને એમાંથી જે છે કોઈ પણ 5 પ્રશ્ન ચેપ્ટર ઈમાં હોય છે. એટલે 7 માંથી 5 લખવાના, એટલે 2 ઓપ્શન ન હોય, કોઈ દી ન હોય. ચાલો તો આપણે ચેપ્ટર નંબર 1 થી જ આગળ વધવું છે. જ્યાં સુધી સમય છે ત્યાં સુધી આપણે ચેપ્ટર નંબર 1 થી પ્રશ્નો જોતા જઈએ. આકૃતિના પ્રકારો સવિસ્તાર સમજાવો. પેલું, સમય આધારિત રેખાકૃતિ. જો અહીંયા જવાબ આપેલા છે, આપણે ટૂંકમાં જવાબ બધા 5 માર્કના લીધેલા છે. સામાન્ય અર્થ અહીંયા કીધેલો છે કે સામાન્ય રીતે રેખાકૃતિના 2 ચલ વચ્ચેનો સંબંધોની રેખા અને તેનો ઢાળ દર્શાવે છે. આ 1 માર્કમાં તમને અહીંયાથી પ્રશ્ન પૂછાય કે સમય આધારિત રેખાકૃતિ એટલે શું, તો આ એનો જવાબ આવી ગયો. આ પ્રકારની રજૂઆતમાં શું હોય તો કે એક્સ ધરી ઉપર સ્વતંત્ર ચલ અને વાય ધરી ઉપર પરતંત્ર ચલ. આ એમસીક્યુમાં તમને પૂછાય છે. અહીંયા જે છે સમયના સંદર્ભમાં કયા ચલ ક્યાં લખવામાં આવે છે, તો અહીંયા સ્વયં સ્પષ્ટ વલણો દર્શાવતી આકૃતિ અર્થશાસ્ત્રમાં વારંવાર વપરાય છે. ઉદાહરણ તરીકે ભાઈ વસ્તી, ફુગાવો, સાક્ષરતા વગેરે. બીજું સ્તંભ આકૃતિ. હવે સ્તંભ આકૃતિ તમને જો વિભાગ ઈમાં પ્રશ્ન પૂછાશે આલેખનો તો એ આમાંથી જઈ છે. પાસેની અથવા તો સાદી સ્તંભ આકૃતિ મોટે ભાગે 2 જ પૂછવામાં આવતી હોય છે. બોર્ડમાં તે કાં તો પાસેની સ્તંભ આકૃતિ પૂછે છે મોટે ભાગે, અને કાં તો સ્તંભ આકૃતિ. રેર કેસમાં વૃત્તાંશ આકૃતિ હોય છે. એટલે આપણે તૈયારી મોટે ભાગે સ્તંભ અને પાસેની સ્તંભની કરીને જજો. સ્તંભ આકૃતિ એ કોઈ પણ એક ચલના મૂલ્યને વિવિધ વિભાગો વચ્ચે વહેંચીને દર્શાવવામાં આવે છે. અહીંયા 2 પ્રકારના
સ્તંભ, હવે ટેકનોલોજીથી ઊભા નાડા બંને સ્તંભ દોરવામાં આવે છે. નહીંતર સામાન્ય રીતે કઈ ધરી ઉપર સ્તંભ દોરવાના હોય? એક્સ ધરી ઉપર. સ્તંભની જે છે એ ઊંચાઈ શું દર્શાવે છે? તો કે સ્તંભનું મૂલ્ય દર્શાવે છે. સ્તંભની પહોળાઈ કોઈ મૂલ્ય દર્શાવતું નથી, એટલે સ્તંભની પહોળાઈ કેવી રાખવાની હોય છે? એક સરખી. પછી સ્તંભ આકૃતિના અહીંયા ભાગ આપેલા છે. સૌથી પહેલો ભાગ એટલે કે સાદી સ્તંભ આકૃતિ. કોઈ પણ એક આધાર ઉપર જ્યારે એક ચલનું મૂલ્ય દર્શાવવામાં આવે ને એક ચલ માટે એક સ્તંભ બનાવવામાં આવે એને સાદી સ્તંભ આકૃતિ કહેવાય. પાસ પાસેની સ્તંભ આકૃતિ એટલે શું? તો કે જ્યારે ચલના મૂલ્ય એકથી વધારે હોય ત્યારે એક ચલ માટે અલગ અલગ સ્તંભ બનાવવામાં આવે એને પાસ પાસેની સ્તંભ આકૃતિ કહેવાય. પછી જે છે વિભાજિત સ્તંભ આકૃતિ એટલે શું? તો કે એક જ સ્તંભને શું કરવામાં આવશે? તો કે ભાગ પાડીને જે આકૃતિ બનાવવામાં આવે છે એને વિભાજિત સ્તંભ આકૃતિ કહેવાય. અને છેલ્લો આકૃતિનો પ્રકાર એટલે કે વૃત્તાંશ આકૃતિ. સમગ્ર વર્તુળ એ શું છે? તો કે સમષ્ટિ છે અને એની અંદર દર્શાવવામાં આવતી માહિતી એ શું છે? નિદર્શ છે. અને આ આકૃતિ એટલે કઈ આકૃતિ? વૃત્તાંશ આકૃતિ. વૃત્તાંશ આકૃતિ શોધવાનું સૂત્ર પેટા મૂલ્ય છેદમાં કુલ મૂલ્ય ગુણ્યા 360. એ તમને જે છે 1 માર્કના પ્રશ્નમાં તે આ સૂત્ર પૂછાય છે અને 2 માર્કનો પ્રશ્ન જ્યારે હોય ત્યારે અર્થ અને સૂત્ર બંને સાથે પૂછાઈ જાય. પછીનું જો અહીંયા આપણે લખેલું છે પેટા મૂલ્ય છેદમાં કુલ મૂલ્ય. બીજો પ્રશ્ન, અર્થશાસ્ત્રના અભ્યાસમાં ટેકનોલોજીનો ઉપયોગ. 3 પ્રકારની ટેકનોલોજી આપણે અહીંયા ધ્યાનમાં લેવાની અને તમને એમસીક્યુમાં પૂછાય છે કે અર્થશાસ્ત્રના અભ્યાસમાં કેટલી ટેકનોલોજી જે છે અર્થશાસ્ત્રના અભ્યાસમાં કેટલી ટેકનોલોજી ઉપયોગી છે? કેટલી ટેકનોલોજી ઉપયોગી છે? 5. કઈ કઈ? 5? કઈ 5? 3 ટેકનોલોજી: કમ્પ્યુટર ટેકનોલોજી, ઇન્ટરનેટ ટેકનોલોજી અને કમ્પેક્ટ ડિસ્ક એટલે કે સીડી. કોમ્પ્યુટરનો ઉપયોગ શું? તો કે સૌથી પહેલું પ્રેઝન્ટેશન બનાવવા માટે ઉપયોગી છે. પછી એક્સેલ વર્કશીટ એટલે કે પાવર પોઈન્ટ અને એક્સેલ. પછી સરવાળા બાદબાકી કરવા માટેના વિવિધ સોફ્ટવેર આપણને આપ્યા હતા. આકૃતિ અને આલેખ દોરવા માટે કોમ્પ્યુટર જરૂરી છે. પછી અભ્યાસની સામગ્રી સાચવવા માટે અને અન્ય સાધનોમાં જે અલગ અલગ એપ્લિકેશનો એની છે એ આપણને કીધેલી છે. બીજું ટેકનોલોજી એટલે ઇન્ટરનેટ ટેકનોલોજી. ઇન્ટરનેટમાં કયું તો કે ભાઈ ટ્યુટોરિયલ, કોઈ પણ વિષયનું મટીરિયલ તમને ટ્યુટોરિયલમાંથી મળી જાય ઓપન એક્સેસ લિંક દ્વારા. ત્વરિત શિક્ષણ અને જાણકારી કંઈ પણ જોતું હોય સીધું ઇન્ટરનેટ ઉપર આપણે સર્ચ કરી શકીએ છીએ. વાંચવાલાયક સામગ્રી, વિષય અને વિષયની બહારની ઘણી બધી પુસ્તકો ઓનલાઈન માધ્યમથી અહીંયા જે છે એ મળી જાય છે. વિવિધ માહિતીઓ કે કયા પ્રકારના અભ્યાસક્રમો સારા છે ને કોને ક્યારે કઈ વ્યાખ્યાઓ એવું બધું આપ્યું એવું તમને અહીંથી ખ્યાલ આવી જાય. અને ત્રીજો અને છેલ્લો મુદ્દો એટલે કે કમ્પેક્ટ ડિસ્ક. સીડીનું ફૂલ ફોર્મ તમને જે છે એમસીક્યુ અને 1 માર્કના પ્રશ્નમાં પૂછાય છે. કમ્પેક્ટ ડિસ્ક, સીડી એટલે કમ્પેક્ટ ડિસ્ક થાય એટલે એ જ લખવાનું. કોઈ પણ વ્યક્તિના વ્યાખ્યાન હોય, સેમિનાર હોય કે કોઈ પણ માહિતી સંગ્રહ કરવા માટે આ સીડી નો ઉપયોગ થાય છે. પછીનો પ્રશ્ન, આલેખના પ્રકારો સમજાવો. સૌથી પહેલું સામાયિક શ્રેણીના વલણો દર્શાવતા આલેખ. આલેખનો આ પ્રકાર સમય અને અર્થતંત્રના કોઈ પણ ચલ વચ્ચેનો સંબંધ અને વલણ દર્શાવે છે. આકૃતિ પછી આલેખનો મહત્વનો મુદ્દો અહીંયા છે. આ રજૂઆત મોટે ભાગે કયા પ્રકારની કરવામાં આવે છે? તો કે આ પ્રકારના આલેખના સમય એટલે કે વર્ષ, મહિના, દિવસના એક્સ ધરી ઉપર અને બીજા ચલો જેમ કે વસ્તી, ફુગાવો એ બધું વાય ધરી ઉપર દર્શાવવામાં આવે છે. ઉપયોગ શું છે? તો કે આ આલેખ અર્થતંત્રના લાંબા ગાળાના અને ટૂંકા ગાળાના ઉતાર અને ચઢાવને જે છે સરળતાથી સમજી શકે. આના આધારે અહીંયા એમસીક્યુ પૂછાય કે અર્થતંત્રના લાંબા અને ટૂંકા ગાળાના વલણો જોવા હોય તો કયો આલેખ જે છે એ આપણા માટે ઉપયોગી છે? સામાયિક શ્રેણીનો આલેખ, ટૂંકા અને લાંબા ગાળાના વલણો જાણવા માટે. પછી સતત આવૃત્તિ વિતરણ ધરાવતો આલેખ. જ્યારે માહિતી સતત આવૃત્તિ વિસ્તરણ ધરાવતી હોય, જો કે આલેખ દોરવામાં જ કોની માટે આવે? કેવી આવૃત્તિ માટે દોરવામાં આવે? સતત આવૃત્તિ માટે. આપણે આગળ જ્યારે એમસીક્યુ અને 1 માર્કના પ્રશ્નો જોયા ત્યારે આ બંને આવૃત્તિની વાત કરી હતી. અસતત હોય તો એના માટે આકૃતિ, સતત આવૃત્તિ હોય તો એના માટે આલેખ. સ્વયં સ્પષ્ટ માહિતી હોય તો એના માટે શું દોરવામાં આવે? સ્વયં સ્પષ્ટ માહિતી માટે શું દોરવામાં આવે? આકૃતિ દોરવામાં આવે. સ્વયં સ્પષ્ટ માટે આકૃતિ દોરવામાં આવે. શું દોરવામાં આવે?
આકૃતિ દોરવામાં આવે ને અસ્પષ્ટ માહિતી માટે શું દોરવામાં આવે? આલેખ દોરવામાં આવે. પછીનો આવૃત્તિ બહુકોણ. સતત આવૃત્તિ વિસ્તરણમાં આકૃતિના બિંદુઓ દ્વારા દર્શાવવામાં આવે એ રેખા આકૃતિ એટલે આવૃત્તિ બહુકોણ. અલગ અલગ ટપકાને અહીંયા જોડીને આકૃતિ બનાવવામાં આવતી હશે. પછી આવૃત્તિ વક્ર. આવૃત્તિ વક્ર જે આવૃત્તિ બહુકોણ બિંદુઓને સીધી રેખાને બદલે મુક્ત હસ્તરેખા વડે દોરવામાં આવે છે. તમે ઓલું આવું તમે આવા પ્રકારની આકૃતિઓ જોઈ હોય તો આ આવૃત્તિ વક્ર કહેવામાં. આવું તમે સ્ટેટિસ્ટિકમાં જોતા હશો. અને અન્ય આલેખો. પછી આલેખ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો. સૌથી પહેલો તો આપણને એ ખબર હોવી જોઈએ કે માહિતી કઈ છે અને માહિતી માટે આકૃતિ દોરાશે કે આલેખ દોરાશે, અને આકૃતિ કે આલેખમાં તે કઈ આકૃતિ ને કયો આલેખ દોરવાનો એટલે કે પ્રકારની પસંદગી. બીજું સ્પષ્ટતા. તમે વિગતો ક્યાંથી લીધેલી છે એ સ્પષ્ટતા. તમે જે આકૃતિ કે આલેખ દોરવા માટેની આંકડાકીય માહિતી લીધેલી છે, આ માહિતી ક્યાંથી લીધેલી છે એનું માપ. ચોક્કસ સ્કેલ માપ. આકૃતિ દોરવા માટે સ્કેલ માપ ચોક્કસ હોવું જરૂરી નથી, પણ આલેખ દોરવા માટે ચોક્કસ સ્કેલ માપ હોવું ફરજિયાત કાંઈ છે નહીં. બરોબર કે નહીં? હા કે ના? છે. ચોક્કસ સ્કેલ માપ આલેખમાં જરૂરી છે. પછી બંને ધરી પરની વિગતો. બંને ધરી એટલે કઈ? તો કે એક્સ અને વાય. એક્સ ઉપર કયા ચલ દર્શાવવાના? સ્વતંત્ર. અને વાય ઉપર કયા ચલ દર્શાવવાના? પરતંત્ર. આંકડાકીય માહિતીનો સ્ત્રોત. તમે માહિતી ક્યાંથી લઈને આવ્યા છો એ સાથે સાથે નીચે સોર્સમાં લખવાનું. પછી ઇન્ડેક્સ અથવા તો સૂચિ અને આંકડાકીય માહિતીની ગણતરી. જો આકૃતિ દોરવા માટે તમે મધ્યસ્થ કે બહુલકની ગણતરી કરી હોય તો એ ગણતરી વિશેની અહીંયા તમારે જે છે માહિતી આપવાની. પછીનો મુદ્દો ભય સ્થાનો. પેલું ભય સ્થાન શું છે? તો કે ભાઈ સાધનોના જ્ઞાનની જે છે આપણને પૂરેપૂરું વસ્તુ કઈ રીતે ઉપયોગ કરવો, કોમ્પ્યુટરનો ઉપયોગ કઈ રીતે કરવો, ઇન્ટરનેટનો ઉપયોગ કઈ રીતે કરવો એ ખ્યાલ ન હોય. પૂર ભરેલા નિષ્કર્ષ. વિગત કંઈક અલગ આપી હોય ને આપણે કંઈક સમજૂતી અલગ લઈને બેઠેલા હોય તો એ ભૂર ભરેલા નિષ્કર્ષ કહેવાય. પછી નિયંત્રિત જ્ઞાન. ટેકનોલોજી તો ઘણી બધી જ, પણ આપણને બધું ટેકનોલોજીમાં ખબર છે. દાખલા તરીકે આ જેમેનાઈમાં આપણે ફોટા બનાવીએ તો આપણને ખાલી ફોટા બનાવતા જ આવડે. એની સિવાય જેમેનાઈનો શું ઉપયોગ છે એ આપણને ખબર છે? કાંઈ નથી ખબર. શું કામ? તો કે નિયંત્રિત જ્ઞાન છે. ડેટા ગુમાવવા. ઘણીવાર વાયરસ આવે ને આપણે જે ડેટા રાખેલા હોય એ ઉડી જાય તો એ પણ એક પ્રકારનું શું છે? તો કે ભય સ્થાન છે. ઇન્ટરનેટ ટેકનોલોજીના ભય સ્થાનો. એમાં બિનવિશ્વસનીય માહિતી. મોટે ભાગે આવી માહિતીઓ વોટ્સઅપમાં આપણને મળ્યા રાખે. ઘણી બધી અજાણ્યા સૂત્ર આપણને માહિતી મોકલતા હોય ને આપણને સાચી લાગે તો એ બિનવિશ્વસનીય માહિતી કહેવાય. પછી અસહાયક સાહિત્ય. એટલે કે ઘણી માહિતી આપણને એવી ઇન્ટરનેટમાં મળે કાંઈ સહાય આપણને કરતી હોય નહીં. ઇન્ટરનેટ તો ખજાનો છે વસ્તુઓનો, પણ આપણને બધું જરૂરી હોય એવું મળે નહીં. કોપી પેસ્ટનું જોખમ. કે અહીંયા ઘણીવાર એવું બને કે કોકની માહિતી કોક વ્યક્તિઓ જે છે રજૂ કરીને વયા જતા હોય. દાખલા તરીકે આ પીડીએફ હું તમને નાખીશ એટલે તમે જોજો આ પીડીએફ આખા ભાવનગરમાં ફરશે, કોપી પેસ્ટ થઈ જશે. પછી ભલે મેં બનાવેલી હોય પણ એ સીધું પછી કોણ કરશે? કોપી પેસ્ટ કરશે. આ બધું મેં ભલે હું ઘર બેઠો આવું બધું હું ટાઈપ કરતો હોઉં, વર્ષ શરૂ થયું હોય ત્યારથી હું આ બધું ટાઈપ કરવાનું શરૂ કરી દીધું. એકવાર આ પીડીએફ માર્કેટમાં જાય એટલે ફરે. ગયા વર્ષે એવું જ થયું હતું ને આ વર્ષે એવું થાય જ છે. ખબર જ છે કોપી પેસ્ટ આવશે. દર વખતે હું નવી બનાવું, દર વખતે મારી પીડીએફ ફરતી મારી પાસે જ આવે. નામ ખાલી બદલાઈ ગયું એટલે હવે તો હું ઓલા વોટરમાર્ક રાખું છું એટલે ખબર પડે કે આવે તો મારી જ આવે છે. પણ એ આનંદ કાઢી નાખે છે. મારા વોટરમાર્ક એ તે કાઢી નાખે. હું પાછળ લખી રાખું મારું નામ, નીચે હેડર અને ફૂટર બંને જગ્યાએ મારું નામ લખું, મેઇન પેજમાં મારું નામ લખું તોય કાઢી નાખે છે. કારણ કે લોક સિસ્ટમ આપણે ફ્રી વર્ઝન વાપરીએ છીએ એટલે ફ્રી વર્ઝનમાં ઉપડી જાય બધું. એની જ વાત. એટલે વોટરમાર્ક જ મેં કીધું તોય વયું જાય છે. એમ વાત એમ છે. તો એ શું કોપી પેસ્ટનું જોખમ છે. હવે હું ગમે એટલી મહેનત કરું, જે તે સંસ્થાવાળા પોતાનું નામ છાપીને આપી દે તો હું ક્યાં કોઈ એવું કંઈ કહેવા જવાનું કે ભાઈ આવું હું કામ તમે આપ્યું? કારણ કે મારી પાસે કોઈ કોપી પેસ્ટના કાંઈ રાઈટ છે નહીં. પછી આકૃતિને આલેખનું મહત્વ. સામાન્ય પ્રજાને સમજાવવા સૌથી પહેલું મહત્વ શું છે? તો કે સરળ અને સ્પષ્ટ આકૃતિને આલેખથી સમજવું. કોઈ પણ અટપટા લાગતા અભ્યાસક્રમો અહીંયા સરળ બની જાય છે. સમય અને શક્તિની બચત. એક જ નજરે જોતા આપણને ખબર પડી જાય કે ટ્રેન્ડ શું ચાલે છે. દાખલા તરીકે તમને ચોપડીમાં બધા આકૃતિ કે આલેખ આપેલા છે તો તમને ખાલી સ્તંભ ઉપરથી
કે વૃત્તાંશના વર્તુળ ઉપરથી ખબર પડે કે શેમાં વસ્તુઓ વધારે થાય છે અને શેમાં વસ્તુઓ ઓછી થાય છે. વલણોનું નિરીક્ષણ, દાખલા તરીકે તમે જો લાવો તો બુક એકાદી ખુલ્લી છે. જો અહીંયા તમને જે છે એ આકૃતિ આપેલી છે, એટલે વલણોનું નિષ્કર્ષ કેવી રીતે, તો કે ઝડપથી કરી શકો. જો અહીંયા તમને એવું કીધેલું છે કે ભાઈ ચોકલેટનું વલણ તમે કહો કે ભાઈ વધે છે ઘટે છે, ક્યારે ચોકલેટ સૌથી વધારે વેચે, તો કે મે જૂનમાં. તો એમાં કઈ મારે આખી વિગત વાંચવી ન પડી, એક સ્તંભના આધારે મેં કહી દીધું. એટલે વલણોનું જે છે નિરીક્ષણ, પછી સરખામણી, જો અલગ અલગ વર્ષોએ કેટલું ચોકલેટોનું ખરીદ વેચાણ થાય છે એ માત્ર સરળતાથી એક આકૃતિ જોઈને મને ખબર પડી જાય, એટલે સરખામણી શક્ય છે અને સરળ છે. સિદ્ધાંતોની સમજૂતી, કે અહીંયા ક્યારે ક્યારે વેચાણ કરવું જોઈએ, કેવા પ્રકારનું વેચાણ કરવું જોઈએ, એ સિદ્ધાંત આપણને ખ્યાલ આવી જાય. નિર્ણયોમાં સહાયક, જો આના ઉપરથી ખ્યાલ આવે કે ક્યારે વસ્તુનું વેચાણ વધે છે ને ક્યારે વસ્તુનું વેચાણ ઘટે છે, તો ક્યારે ઉત્પાદન વધારવું જોઈએ ક્યારે ઉત્પાદન ઘટાડવું જોઈએ, આવા નિર્ણયો આપણે જે છે સરળતાથી લઈ શકીએ છીએ. એ મુદ્દો કેમ વયો ગયો? ચાલ, પ્રકરણ 2, વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકો. એમાં પહેલું, આર્થિક વિકાસના નિર્દેશકો ટૂંકમાં સમજાવો. આર્થિક વિકાસના નિર્દેશકોમાં સૌથી પહેલું રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર. રાષ્ટ્રીય આવક એટલે શું? તો કે દેશની કુલ આવક, અને કુલ આવકમાં કઈ કઈ આવકો ભેગી થાય? ત્રણેય ક્ષેત્રની આવક. કયા ત્રણેય ક્ષેત્ર? ખેતી, મૂડી અને સેવા ક્ષેત્રની આવકનો સરવાળો એને રાષ્ટ્રીય આવક કહેવામાં આવે. રાષ્ટ્રીય આવકની મર્યાદાઓ શું છે? તો કે અહીંયા આપણને આપેલું છે. રાષ્ટ્રીય આવક ગણતરીમાં મુશ્કેલ, જેમ કે બેવડી ગણતરી કે સાટા પદ્ધતિ. એકની એક વસ્તુના ભાવ 2 વાર ગણાય જાય. વસ્તુ વિનિમય પ્રથામાં મૂલ્ય જે છે એકબીજા પાસે જાય જ નહીં, એટલે ગણતરી થાય નહીં. પછી વસ્તીને ધ્યાનમાં નથી લેવામાં આવતી. ગણતરીની જુદી જુદી પદ્ધતિઓ છે. ઉત્પાદન આધારિત રાષ્ટ્રીય આવક, ખર્ચ આધારિત રાષ્ટ્રીય આવક અને આવક આધારિત રાષ્ટ્રીય આવક. ત્રણ પ્રકારની ગણતરી છે. દરેક દેશ પોતાની ગણતરી કરે છે, એટલે સરખામણીનું કામ કેવું થાય છે? તો કે મુશ્કેલ. બીજું માથાદીઠ આવક. કોને કહીશું બેટા માથાદીઠ આવક? કુલ રાષ્ટ્રીય આવક ભાગ્યા કુલ વસ્તી, એટલે આપણને કઈ આવક મળે? તો કે માથાદીઠ આવક મળે. મર્યાદા શું છે? તો કે રાષ્ટ્રીય આવક તો આપણે દર વર્ષે ગણીએ છીએ, પણ વસ્તી આપણે દર 10 વર્ષે ગણીએ છીએ. એટલે દર વર્ષે આપણે વસ્તીના આંકડા કેવા મૂકીએ છીએ? અંદાજિત મૂકીએ છીએ. PQLI, જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક. આર્થિક વિષયોનો હેતુ લોકોની જીવન ધોરણની સુધારો કરવાનો છે. આ નિર્દેશક માને છે કે જો ગરીબીને જીવન ધોરણ ઊંચું લાવીને નાગરિકોની પ્રાથમિક જરૂરિયાતો સંતોષવામાં આવે તે જ સાચો વિકાસ છે. આ માટે ત્રણ બાબતોને ધ્યાનમાં લે છે. કયા કયા? તો કે શિક્ષણ, અપેક્ષિત આયુષ્ય અને બાળ મૃત્યુ દર. પણ મર્યાદા શું છે? આ ત્રણેય બાબતો કેવી છે? સામાજિક બાબતો છે. જ્યારે આપણે અહીંયા ગરીબીની કે બેરોજગારીની વાત કરતા હોય એ આર્થિક બાબત છે. તો આ મર્યાદા અહીંયા શું છે? તો કે એક પણ મુદ્દો અહીંયા આર્થિક બાબતોનો લીધેલો નથી. PQLI ની રચના તમને 3 માર્કમાં પૂછી લે છે. કઈ રીતે રચના? અને આના આધારે MCQ પૂછાય છે પાછા, કે PQLI નું ન્યૂનતમ મૂલ્ય કેટલું હોય? તો કે 0. મહત્તમ મૂલ્ય કેટલું હોય? 100. અને PQLI નું કુલ મૂલ્ય કેટલું હોય? તો કે 0 થી 100 ની વચ્ચેનું હોય છે. HDI, હા પૂછાય છે. હવે હજી તને ફૂલ ફોર્મ નથી આવડતા? ફિઝિકલ ક્વોલિટી ઓફ લાઈફ ઇન્ડેક્સ. હમણાં લખ્યું હતું, વાંચ્યું નતું? જો HDI નું અહીંયા લખેલું છે. હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ ક્યારે ક્યાં રજૂ થયો? જો 1 માર્કમાં તમને આવો પ્રશ્ન પૂછાય, જો પેપર અઘરો બનાવવો હોય તો 1 માર્કમાં HDI ક્યારે ને ક્યાં રજૂ થયો? ક્યારે રજૂ થયો? 1990 માં. ક્યાં રજૂ થયો? સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ એટલે કે UNDP. કયા અહેવાલમાં રજૂ થયો? માનવ વિકાસ અહેવાલમાં જે છે રજૂ થયો. PQLI ની રજૂઆત કોણે કરી હતી? મોરિસ ડેવિસ મોરિસે કરેલી હતી. અહીંયા 3 બાબતોને ધ્યાનમાં લીધું. હે કોઈ અલગ કરી ગયું કઈ? તો એ જ કરી હતી. મોરિસ ડેવિસ મોરિસ એ જ કરી હતી ને? હા એમ. તે તો મને મૂંઝવી દીધો ઘડી. એને જ કરેલી. HDI નું મહત્તમ મૂલ્ય કેટલું હોય? તો કે 1. અને ન્યૂનતમ મૂલ્ય કેટલું હોય? 0. કુલ મૂલ્ય કેટલું હોય? કુલ મૂલ્ય કેટલું હોય? 0 થી 1 નું હોય. પછી આર્થિક વૃદ્ધિ અને વિકાસ વચ્ચેનો તફાવત એ તો આપણને આવડે. માનવ વિકાસ આ કઈ કઈ બાબતોનો સમાવેશ કરવામાં આવે છે? તો એમાં અપેક્ષિત આયુષ્ય, શિક્ષણ અને માથાદીઠ આવક. જો અહીંયા જે છે આ બાબતો
અહીંયા આર્થિક બાબતોને ધ્યાનમાં લેવામાં આવે છે. આર્થિક વિકાસમાં રાષ્ટ્રીય આવક શું છે, માથાદીઠ આવક શું છે એની ચર્ચા કરવાની. ચેપ્ટર નંબર 3 નાણું અને ફુગાવો. કોને ઉતાવળ છે તો વયો જા, ઉતાવળ બહુ હોય તો વયું જવાય. સૌથી પહેલું એને હું વિરોધ પ્રદર્શન કરે બોલતા ફુગાવો એટલે શું? બોલો ફુગાવો એટલે શું? ઊંધું બોલી ન કીધું? હા, વાસ્તવિક આવક કરતા નાણાકીય આવકનો વધારો એટલે ફુગાવો, અથવા તો સતત અને સર્વગ્રાહી એક ધારો થતો દરેક ક્ષેત્રનો ભાવ વધારો એટલે ફુગાવો. ખર્ચમાં થતો વધારો એટલે ફુગાવો. ફુગાવોની વ્યાખ્યા ને અહીંયા તમને આપેલી છે, અહીંયા તમને નામ સહિત ઓકે હાલો વાંધો. એટલે આ છેલ્લો પ્રશ્ન એક આપણે જોઈ લઈએ. એક બીજા હજી ક્યાં જવાન કીધું, હજી છેલ્લો પ્રશ્ન કહું છું. આ વ્યાખ્યાઓ બંને વ્યાખ્યાઓ નામ સહિત પૂછાય છે, એટલે આ બંને વ્યાખ્યાઓ ધ્યાનમાં રાખજો. બાકી કઈ પ્રશ્ન હોય તો હવે તમે હજી ક્યાં જવાનું કીધું, બાકી કઈ પ્રશ્ન હોય તો તમે પૂછી શકો છો. બાકીની પ્રવૃત્તિ હવે દિવાળી. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે, બધા જ વિષયના વિડીયોઝ છે, ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.